हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव पीर, सनातन धर्म की जय हो, भारत माता की जय हो। મિત્રો અત્યારે આપણે વાત કરવી છે અત્યારે જે આપણો વર્તમાન સમય છે એને લઈને કે ચોમાસું બેસી ગયું છે પણ વરસાદ આવ્યો નથી હજુ મિત્રો. વાદળ થાય છે, દોખો વાદળ દેખાય છે આપણને, પણ વરસાદ હજુ આવ્યો નથી મિત્રો. આપણે જરૂર છે, કારણ કે આ જેઠ મહિનો છે. ગઈકાલે પૂનમ ગઈ 29 તારીખની, અને આમ જોવા જઈએ તો આના પહેલાં પણ એક જેઠ મહિનો આગળ અધિક માસ હતો જે એ ગયો, અને બીજો જેઠ છે. એટલે આમ જોવા જઈએ આપણે સમય પ્રમાણે તો આ અષાઢ મહિનો કહેવાય, અને અધિક માસની પૂનમ હતી એ વખતે ખરેખર વરસાદ જોવા જઈએ તો સમય પ્રમાણે એ વખત આવવો જોઈએ, પણ આ એક મહિનો આ બીજો જેઠ આવ્યો અને પૂનમ આવી પણ હજુ વરસાદ આવ્યો નથી મિત્રો. તો આ ખેતર પણ જો સૂકા પડ છે. અમે બધા ખેડી મૂક્યા છે મિત્રો ખેતર. આ મોરલા પણ રાહ જોઈ રહ્યા છે, તું બોલાવી રહ્યા છે વરસાદને, અને ખેતર સૂકા પણ પડ્યા છે. વરસાદ આવી ગયો તો અત્યારે લીલી હરિયાળી હોય મિત્રો. દર સાલ આવી જાય છે આ વખતે, પણ આ વખતે થોડા પ્રભુ લેટ થયા છે મિત્રો. અને એ આવશે જરૂર, એ તો આપણા કહેવાથી કંઈ આવવાના નથી. આપણે કહીએ તો જ આવે એવું નથી, કેમ કે આ દુનિયા એમની છે. વરસાદ ખાલી પાણી નથી, વરસાદ નથી, એ દેવ છે મિત્રો. શું વરસાદ પ્રભુનું જે રૂપ છે મિત્રો, ભગવાનનું જે રૂપ છે, ઇન્દ્ર રાજા કહેવાય છે. અને આ દુનિયા ભગવાને બનાવી છે, આ દુનિયા ભગવાનની છે. આ એમની સૃષ્ટિ રહી, એમની એક વાડી છે મિત્રો. અને આપણે બધા એમનો પરિવાર છીએ મિત્ર, આપણે એમના બાળકો છીએ. અને આપણાથી પણ વિશેષ પશુ પક્ષી, આ મોરલા બોલી રહ્યા છે, પછી આ પંખીડા નાના નાના, અને ખાસ કરીને ગાય માતા મિત્રો. ગાયો ભેંસો, બીજા જીવ, એમના માટે વરસાદ આવે છે મિત્રો. અને એ ભગવાનને એમની બધાની ચિંતા હોય છે મિત્રો. આપણી પણ ચિંતા હોય છે, પશુ પંખીની ચિંતા હોય છે, ગાયોની એમાં ખાસ ચિંતા હોય છે. અને ગાયોની અત્યારે ઘાસચારો મિત્રો ખૂટી પડ્યો છે. પણ આપણે ઘરે આપણે દૂધ માટે ગાયો રાખતા હોય, ભેંસો રાખતા હોય, એને તો આપણે ઘાસચારો ખવડાવીએ મિત્રો. પરંતુ બિચારી બિનવારસી ગાયો ઘણી રખડતી હોય છે બજારમાં, આપણા ગામડામાં. કારણ કે અમુક માણસો સ્વાર્થી હોય છે મિત્રો. આપણે એવું કોઈને ઠપકો નથી આપતા, પણ છોડી મૂકે છે ગાયો ઘણા લોકો. તો બિચારી બિનવારસી રખડતી હોય, એમને ખાવાની તકલીફ પડે, એટલે ભગવાનને એમની પણ ચિંતા હોય છે મિત્રો. તો એમના માટે વરસાદ જરૂર આવશે, જલ્દી આવશે. આપણે કહીએ તો જ આવે એવું નથી. એ તો રાજા છે. રાજા કોણ સા રાજા? રાજા મેં રાજા મેઘ રાજા. શું એ રાજાઓના રાજા છે મિત્રો. વરસાદ છે ને, મેઘ રાજા રાજાઓના રાજા છે. અને ભગવાનની આ દુનિયા છે, આ એમનો પરિવાર છે, આ સૃષ્ટિ એમની વાડી છે મિત્રો. આપણે બધા એમના બાળકો છીએ. જો આપણે એકલા નહીં, પણ આ મોર પણ વરસાદને બોલાવી રહ્યા છે, કેમ કે મોરને વરસાદ બહુ પ્યારો હોય છે. શું મિત્રો, નરસિંહ મહેતાનું મામેરાની ખબર છે? લગ્નમાં ગયા હતા, મામેરાનું તો એમના વેવાણે ગરમ પાણી આપ્યું હતું મિત્રો. અને કહ્યું હતું કે એ બાદ ભગત થઈ ગયા હોય તો નરસિંહ મહેતા કંઈક ઠંડુ પાણી આપો, તો એમને વેવાણે કંઈક તો ભગત છે તો ભગવાનને બોલાવો, ઇન્દ્રને વરસાવ્યું તો નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાયો હતો મિત્રો, અને વરસાદ થયો હતો અને ઠંડુ પાણી કરી આપ્યું. આ મોરલા પણ મલ્હાર રાગ ગાય છે મિત્રો. અને એવા ભક્તો તમારા જેવા દુનિયામાં ઘણા ભક્તો છે મિત્રો ભગવાનના. અને પશુ પંખી ગાયો બધા એ મનોમન, આપણે બહાર નથી કહેતા, પણ મનોમન સૌ યાદ કરતા જ હોય પ્રભુને કે પધારો પધારો જલ્દી. તો ભગવાન એમના માટે જરૂર જલ્દી આવશે મિત્રો. આપણે કંઈ એમને ઠપકો આપવાની જરૂર નથી, પણ એક પ્રેમ ભાવ છે ને, સન્માન આપવું જોઈએ. આપણે માણસને આપણે સન્માન આપીએ તો કેટલું સારું લાગે છે. આપણા ઘેર કોઈ માણસ આવ્યો તો આવો ભાઈ આવો, આવ્યા વગર ન રહેતા, આવજો યાર. મિત્ર હોય કે સગા હોય, કોઈ મહાત્માજી હોય, કોઈ બેન હોય, માતાજી હોય, કે આવો બેન આવો, તમે જરૂર આવજો, અમારા ઘરે પધારજો જરૂર, એક દિવસ પધારો અમારા ઘરે. મોટા સાક્ષીપુર તો એ લોકો, અને આપણને કોઈ કહે કે તમે ભાઈ આવ્યા ઘરે રહેતા નહીં યાર, 2 દિવસ પછી અમારા ઘરે આવજો, એક દિવસ આવો, ચા પાણી કરો યાર, આવો. તો આપણે નથી જતા? ના જવું હોય તો જવું પડે. એમાં વરસાદ બાપાને પણ એ આવવાના જ છે, એમાં તો કોઈ મિનમેક નથી. આપણે કહીએ ના કહીએ, આપણે હોય કે ના હોય, પણ એ તો જિંદગીથી આવે છે મિત્રો, દર વખતે ને આવશે જ. પણ એક પ્રેમ ભાવ અને સન્માન છે ને મિત્રો, એ માણસને ખેંચી લાવે છે. એમાં આપણે પણ મનોમન ભગવાનને સન્માન કરીને યાદ કરીએ કે પ્રભુ તમે આવવાના છો, થોડા જલ્દી આવો, અમે પ્રેમ કરીએ છીએ તમને, તમારું માન રાખીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ, તમારા વગર અમારું જીવન ચાલે તેમ નથી. ખરેખર મિત્રો વરસાદ ના આવે ને તો આપણું જીવન ઠપ થઈ જાય, બધા ધંધા બી ઠપ થઈ જાય. એ તો આપણે બધાને ખ્યાલ હશે.
આ નવી જનરેશનને ઓછો ખ્યાલ હશે, પણ ખ્યાલ હોય કે ના હોય, પણ વરસાદ વગર ચાલે એવું નથી. વરસાદ આવે તો જ બધા ધંધા બી સારા ચાલે, વરસ બી સારું કહેવાય, અને આપણે ઘાસચારો મેન તો થાય. અને આપણા ખેડૂતોને પણ કામ ધંધો અત્યારે હાલ ખેડૂતો આપણે રાહ જોઈ રહ્યા છે, ખેતર ખેડીને મૂક્યા છે, અને વરસાદ જો વાદળ દેખાય છે પણ આવ્યા નથી. પણ હવે આપણે એમને બે હાથ જોડીને ત્રીજું મસ્તક જોડીને પ્રાર્થના કરી કે પ્રભુ આવો, તમે પધારો, અમે તમારું સ્વાગત કરીશું, ફૂલહાર નહીં પણ પ્રેમથી, શું પ્રેમની પાંખાડીએ તમને વધાવશું, વહેલેરા આવજો. વરસાદ બાપુ મોરલા બી કહી રહ્યા છે. શું તો પ્રભુને પ્રાર્થના, આપ સૌ પ્રાર્થના કરતા જશો. આખી દુનિયા એમની રાહ જોઈ રહી છે મિત્રો. તો આપણે બે હાથને ત્રીજું મસ્તક જોડીને પ્રભુને વિનંતી કરીએ કે દાદા તમે જલ્દી પધારો, ઇન્દ્રદેવ ભગવાન ધરતી માતાને પણ તૃપ્ત કરો, અને અમને બધાને તમે ઠંડા કરો. ગરમી બહુ પડે છે, અને પશુ પંખી બહુ હવે ઘાસચારાનું ખૂટી પડ્યો છે મિત્રો. તો પ્રભુ આવશે જ એના માટે. પણ આપણે બે શબ્દો કહ્યું ને કે સન્માન સૌને ગમે છે. શું માણસ ના આવતો પણ આપણે કહીએ કે આવો ને ભાઈ, ચા પાણી કરતા જો, ચા પાણી, તો માણસ આવશે, અને આપણે નહીં બોલાવીએ તો નહીં આવે. એટલે ભગવાન પ્રભુ તો આવવાના જ છે. વરસાદ પણ એક સન્માન જે વસ્તુ છે ને, કે આવજો તો જલ્દી આવે. બાકી આપણે નહીં કહીએ તો આવશે તો ખરા જ, કેમ કે એ તો આપણા વિધાતા છે ને આપણું ગુજરાન ચલાવવાવાળા છે. વરસાદથી જ બધું થાય છે. ગીતામાં કહ્યું છે ને કે યજ્ઞથી વરસાદ થાય છે, વરસાદથી અનાજ થાય છે મિત્રો. એટલે પ્રભુ જલ્દી પધારે એવી પ્રાર્થના ઇન્દ્રદેવ, અને હવે આવશે થોડા દિવસમાં એવો આપણે વિશ્વાસ રાખીએ. અને તમે બધા પણ પ્રાર્થના કરજો દિલથી કે ભગવાન ઇન્દ્રદેવ પધારે, વરસાદ પધારે. તો આ સાથે સૌને જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, સનાતન ધર્મ કી જય હો, ભારત માતા કી જય હો. અને ઓમ શાંતિ.